ખેતરમાં વિસ્ફોટના વળતરને લઈને મોટા સમાચાર. કેબિનેટ બેઠકમાં વિસ્ફોટના વળતર મુદ્દે ચર્ચા થઈ છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉર્જામંત્રી ઋષિકેશ પટેલ અને કૃષિ મંત્રી જીતુ વાઘાણી સાથે ચર્ચા થઈ. નાણામંત્રી કનુ દેસાઈ સાથે પણ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ચર્ચા કરી. વિસ્ફોટના વળતર સંદર્ભે નવી નીતિ વળતરના મુદ્દાઓ પર ચર્ચા થઈ છે. આખરી નિર્ણય સિનિયર મંત્રીઓ લેશે. મુખ્યમંત્રીની સૂચના પછી વળતરની નીતિ પર નિર્ણય થઈ શકે છે. ખેડૂત આગેવાનો સાથે પણ ચર્ચા કરવામાં આવી છે. સંવાદદાતા મેહુલ ફોનલાઈન પર જોડાયા છે. મેહુલ, ખેતરમાં વિસ્ફોટના વળતરને લઈને બેઠકમાં ચર્ચા થઈ હોવાનું સામે આવ્યું છે. શું અપડેટ? બિલકુલ, વાત કરવામાં આવે તો ખેતરોની અંદર જે વિસ્ફોટ લગાવવામાં આવ્યું છે તેના વળતરના સંદર્ભે આજે કેબિનેટમાં મહત્વપૂર્ણ ચર્ચા થઈ છે. હા, ખાસ સિનિયર મંત્રીઓ જે છે તેની સાથે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સમીક્ષા કરી છે. ઉર્જામંત્રી ઋષિકેશ પટેલ, કારણ કે તેમના વિભાગ દ્વારા સમગ્ર રચના જે છે પોલિસી જે છે તેની રચના કરવામાં આવી છે અને સંભવિત વળતરના સંદર્ભમાં તેમની સાથે સમીક્ષા કરવામાં આવી છે. કૃષિ મંત્રી જે છે જીતુ વાઘાણી પણ ઉપસ્થિત હતા અને નાણામંત્રી, કારણ કે વળતર જે ચૂકવવાનું છે તેની અંદર આખરી નિર્ણય જે છે તેમાંથી નાણાં વિભાગ જે છે તેનો રોલ મહત્વપૂર્ણ રહે છે. તેમની સાથે પણ આ સંદર્ભે ચર્ચા કરવામાં આવી છે. જે વિગતો મળી રહી છે તે પ્રમાણે પોલિસીના અલગ અલગ જે છે તે પાસાઓ છે અને તે પાસાઓ ઉપર ચર્ચા કરવામાં આવી. ખેડૂતોને કયા પ્રકારે વળતર ચૂકવવામાં આવે તેના સંદર્ભે પણ ચર્ચા જે છે તે કરવામાં આવી. આ વળતરની જાહેરાત ક્યાં સુધી કરવી અને આ જે પોલિસીને આખરીકરણ કઈ રીતે કરવું તેના સંદર્ભમાં ચર્ચા જે છે તે આજની કેબિનેટની અંદર કરવામાં આવી છે. કેબિનેટમાં આખરી નિર્ણય જે છે તે મુખ્યમંત્રી કક્ષાએ કરવામાં આવી છે, પરંતુ તમામ સિનિયર જે મંત્રીઓ છે તેમણે આ બાબતે ચર્ચા કરી સમીક્ષા કરી છે અને ટૂંક સમયમાં તેની જાહેરાત થાય તેવી સંભાવનાઓ પણ જોવામાં આવી રહી છે. બિલકુલ મેહુલ, જાણકારી બદલ આભાર.